સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 11માં ન્યાય પરિચય વિશે અભ્યાસ કરીશું. ન્યાય શબ્દ એ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય, તો જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તેને ન્યાય કહીએ છીએ. સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો ન્યાય શબ્દ એ જુદા જુદા પ્રસંગોની અંદર રીતિ, પદ્ધતિ, ધારો, વ્યાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર છે. આ શાસ્ત્રને આપણે તર્કશાસ્ત્ર કે આન્વીક્ષી વિદ્યા તરીકે ઓળખીએ છીએ. પ્રમાણે હિ અર્થ પરીક્ષણમ ન્યાય, પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની જ્યારે પ્રક્રિયાને આપણે ન્યાય કહીએ છીએ. આ ન્યાય શબ્દના અનેક અર્થોમાં વપરાય છે. ત્યાર પછી જ્યારે ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે એનો વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ જ રીતનો છે: પોતે કહેવા ધારેલી વાતને ટૂંકમાં છતાં ખૂબ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે તે ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધિ દ્રષ્ટાંત વિશેષ ન્યાય. તો મિત્રો, એક સરસ ઉદાહરણ આપું કે એક પાત્રમાં દૂધ છે અને બીજા એક પાત્રમાં પાણી છે. કોઈ એક વ્યક્તિ એક ત્રીજા પાત્રમાં બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એ ઘણું અઘરું કામ છે. આ અઘરું કામ એ હંસ નામનું પક્ષી કરે છે. કુદરતે તેને એવી શક્તિ આપી છે કે દૂધ અને પાણીને છૂટા પાડી શકે છે. ત્યારે આ હંસ એ લોકોની અંદર, જગતની અંદર એ પ્રસિદ્ધ પામ્યું છે. આ લોકમાં નિરશિર વિવેક એવો ન્યાય પ્રસિદ્ધ થયું છે. તો મિત્રો, લોકવ્યવહારની અંદર જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત હોય ત્યારે એકબીજામાં જ્યારે ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી પાડવાની વાત હોય છે ત્યારે આ દ્રષ્ટાંત આપણે આપી શકીએ કે નિરશિર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થાય અને આ તકરારની ફરિયાદ કરવામાં આવે તો બંને પોતાની વાતને સાચી કહે છે, બીજાની ઉપર દોષારોપણ કરે છે. કોણ સાચો છે, કોણ ખોટો છે, આ નિર્ણય કરવો ખૂબ અઘરો છે. પણ આ નિર્ણય કરાવવા માટે બંને ન્યાયાલય સુધી પહોંચે છે. અહીં જે વિદ્વાન ન્યાયાધીશની સામે બંનેનો ખટલો એટલે કે ન્યાયની પ્રક્રિયા ચાલે છે. પુરાવા, બંને પક્ષોની દલીલ સાંભળીને જ્યારે ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે ત્યારે ગ્રાહક ખોટો છે અને વેપારી સાચો છે. આ રીતે ન્યાય કરી શકીએ છીએ. આપણે આ રીતે પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય નવી નવી વ્યક્તિઓ સાથે જ્યારે કામ કરવાનો પ્રસંગ આવે ત્યારે બધી વ્યક્તિઓ એકસરખી હોતી નથી. પહેલાં દૂધ અને પાણીની જેમ આપણે વાત કરી એમ સજ્જન અને દુર્જનનું મિશ્રણ પણ હોઈ શકે છે. મિત્રો, તો આપણે આ ન્યાયનો ઉપયોગ કરી શકીએ કે નિરશિર વિવેક ન્યાયનો. આ રીતે આપણે મિત્રો આ ન્યાયને સારી રીતે સમજી શકશું. તો મિત્રો, હવે આપણે પહેલો જ ન્યાય છે સિંહાવલોકન ન્યાય. તો એની સંધિ છૂટી પાડીએ કે સિંહ વત્તા અવલોકન વત્તા ન્યાય. સિંહ શબ્દ તો એક પ્રાણીનો વાચક છે. અવલોકન એટલે જોવું, નિહાળવું. જંગલના રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે. જો સિંહ જ્યારે ચાલતો હોય છે ત્યારે થોડા થોડા અંતરે પાછું વળીને જોઈ લેતો હોય છે. તો મિત્રો, આ સિંહની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તો આ ઉપરથી આપણને એવો બોધ મળે છે કે માણસે ચાલવાનું ભલે આગળ ને આગળ હોય, ક્યારેક ક્યારેક પાછા વળીને જોઈ લેવું જોઈએ. એક ઉદાહરણ છે કે વિદ્યાર્થી તરીકે તમારે આગળ ને આગળ ઉપલા ધોરણમાં તમારે જવાનું હોય છે.
તો તમારે પાછળ જે કંઈ ભણ્યા છો, જે કંઈ અભ્યાસ કર્યા છો, એની તમારે નજર પણ કરી લેવી જોઈએ. આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક ને ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું ખૂબ જરૂરી છે મિત્રો. તમે ધોરણ 11માં ભણતા હો તો ક્યારેક ક્યારેક 10મા ધોરણની ભણેલી વાતો તરફ તમારે નજર કરી લેવી જોઈએ. તો આપણને આપણે કહી શકીએ કે મનુષ્યના જીવનમાં ભલે આગળ ને આગળ વધવાનું હોય છતાં પણ આપણે ક્યારેક ને ક્યારેક પાછળ વળીને આપણે જોઈ લેવું જોઈએ. તો મિત્રો આપણને આ ન્યાય ઉપરથી આવો બોધ મળે છે. બીજો ન્યાય છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. તો કાદવને ધોવાની ક્રિયા એટલે પંક પ્રક્ષાલન કહે છે. જો મિત્રો કાદવમાં પગ પડી જાય, પગ ગંદો થાય તો કોઈ મુશ્કેલી ખાસ થતી નથી, પણ કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી આપણે ધોઈ શકીએ છીએ. કાદવને ધોવાની જે સગવડ ઉપલબ્ધ છે, પણ જો કાદવથી પગ બગડે જ નહીં એની ખૂબ ખાસ તકેદારી રાખવી જોઈએ. જો કાદવને ધોવાનો ઉપક્રમ કરવાનો રહેતો નથી, આપણે જો તકેદારી રાખશું તો કાદવને ધોવાનો કોઈ ઉપક્રમ રહેતો નથી. તો આ તથ્યને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તુત ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તો આ ન્યાય ડગલે ને પગલે આપણને બોધ આપનારું છે. ચોમાસાની ઋતુમાં આમ તેમ ભરાયેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે. વધી પડેલા જ્યારે મચ્છરોથી માંદગીની મુશ્કેલી આવી પડે છે, એટલે આપણે બીમારી આવી પડે છે મિત્રો. જો સામાન્ય રીતે માણસો જો એવું વિચારે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો અત્યારે ઉપલબ્ધ છે, આપણે માદા થઈશું તો દવાખાનામાં સારવાર તો પણ ઉપલબ્ધ છે, પણ પરિણામે મચ્છરોથી ઊભી થનારી જે મુશ્કેલી છે એનું નિવારણ જો આપણે કરી લઈએ તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. આવા વિચારની સામે આ ન્યાય આપણને ઉપદેશ આપીને સમજાવે છે કે ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરાય છે. હવે મિત્રો એ પાણી ભરાય જ નહીં અને મચ્છરો જન્મે જ નહીં અને મચ્છરોને લીધે આપણને બીમારી થાય જ નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખશું. જો આપણે આ બધું ખાસ ધ્યાન રાખશું તો આપણને મુશ્કેલીના નિવારણ માટે જે પ્રયત્નો કરવાના રહેતા નથી, અને એની સાથે સાથે જો આપણે બીમાર પડીએ તો આપણી પાછળ ખર્ચ પણ થાય છે. એનો ખર્ચ પણ જો બીમાર ન થઈએ તો ખર્ચ પણ થતો નથી. માંદગીને લીધે જે ભોગવવાનું થતું દુઃખ એ ભોગવવાનો વખત પણ આવતો નથી. તો મિત્રો ચોમાસામાં જ્યારે મચ્છરોનો ત્રાસ વધે નહીં એના માટે આપણે પહેલેથી સાવધાન થઈ જવું જોઈએ કે જ્યારે ખાડા ખાબોચિયા ભરાતા હોય તે ખાડા ખાબોચિયાને આપણે ખાલી કરી દેવા જોઈએ, ત્યાં મચ્છરો ઉત્પન્ન ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ મિત્રો આપણે બધું ખાસ ધ્યાન રાખશું તો ચોક્કસ આપણે માંદા પડશું નહીં. જો કોઈ માણસ મુશ્કેલીના નિરાકરણનો ઉપાય ઉપલબ્ધ છે એમ માનીને પહેલાંથી જો મુશ્કેલી ઊભી કરે છે તો એના નિરાકરણ માટે અને સમય અને શક્તિ પણ ખર્ચે છે, સાથે સાથે એ કષ્ટ પણ વેઠે છે અને માણસની આ વર્ણનુતકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય આપણે વાપરી શકીએ છીએ. આ ન્યાય વચન આપણે વાપરી શકીએ છીએ. મિત્રો આભાર.